ભાઈ કોલેજ વાળા આવા ચાલાક અને આવા તો જય શ્રી રામ ભાઈ, કેમ છે? આઈ હોપ તમે બધા મજામાં જશો. નીકળી ગયા છીએ કોલેજ તરફ, કારણ કે લેવાનું છે બોનોફાઇડ. તો હાલો કોલેજ જતા આવીએ, મસ્ત મજાનું બોનોફાઇડ લેવાનું છે, લેતા આવીએ. તો હાલો કોલેજ તો ભાઈ આટલી દૂર રહે ને અમારે અહીંયાથી ત્યાંથી પૂગવું અઘરું. એક ભાઈ બોનોફાઇડના ચક્કરમાં આખી સ્કોલરશિપ અટકી પડી છે, એ તમને ખબર છે હેરામભાઈ? શું કેવું તારું? યસ, બધી વસ્તુ સબમિટ થઈ ગઈ છે, બધા ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા છે. એક ખાલી બોનોફાઇડ નથી મળી અમને, જેથી આખી સ્કોલરશિપનું કામકાજ અટકું પડ્યું હોય. હવે આજે જઈને કહીએ, વાત કરીએ આપણે સાહેબને કે બોનોફાઇડ આપી દો, કેટલા દીમાં આવે એ તમને જણાવીએ. ભાઈ કોલેજે આવી ગયા, આપણે જઈને કંઈક એક્સપેરિમેન્ટ કરીએ. હાલો સાયન્સ લેબમાં. કોલેજ આપણું એક્સપેરિમેન્ટ કરે છે એવું આપણે કરી 400 રૂપિયા ભરો પછી તમને કોલેજનો બોનોફાઇડ મળશે. તમે 400 રૂપિયા ભરો પછી તમને કોલેજનો બોનોફાઇડ મળે, ત્યાં સુધી ના મળે. બધી રીતે ભાઈ આ કમાવા જ બેઠા છે સાચી. તો ભાઈ ક્લાસ થઈ ગયું છે બધું પૂરું ને હવે નીકળી ગયા છે અમારી હોસ્ટેલ બાજુ. ફટાફટ ત્યાં જાય, બહાર નીકળીએ, કારણ કે અહીંયા ભાઈ અંધારું છે, બ્લોગ શૂટ નથી થતું. તો ભાઈ એમાં આશીષ સાહેબનો કહેવાનો એમ છે કે જો તમે બોનોફાઇડ અટેચ ના કરો ને, જો તમારે અપ્રૂવ થઈ જાય તો તમારે બોનોફાઇડ નાખવાની કાંઈ જરૂર નથી, ને જો ના થાય ને તો તમારે ફરજિયાત બોનોફાઇડ નાખવું જ પડશે. તો આપણે સૌથી પહેલાં રૂમે જઈએ, અત્યારે વેબસાઇટ બંધ છે, રૂમે જઈને ટ્રાય કરીએ કે શું થઈ જાય છે કે શું બોનોફાઇડ નાખવો જ પડશે. રામભાઈ હવે આ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમીએ, હે હવે આ ગેમમાં શું કહેવાય, આ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમીએ. તો ભાઈ મસ્ત મજાનો કેટલો ટાઈમ પછી તડકો નીકળ્યો છે, આવો ગજબ તડકો નીકળ્યો. આવું વાતાવરણ પછી શું જોઈએ, મસ્ત મજાનો તડકો, ઠંડો પવન, આવી લિફ્ટમાં ભીડ, ગજબ મોસમ, મજા આવે, મસ્ત આવે તડકો વડકો જોઈ લે, આમ ચોખ્ખું વાતાવરણ. તો હાલો હમણાં તો સૌથી પહેલાં રૂમે જઈને આરામ કરીએ, આરામ કરવા રૂમ પણ યાર બહુ દૂર છે. તો ભાઈ બધા અત્યારે મંડાણા છીએ સ્કોલરશિપનો ફોર્મ ભરવા માટે. અહીંયા લેપટોપ ખુલ્લો છે, અહીંયા તનક ફોન ખુલ્લા છે, આ બધું કેબલને તમે જોઈ શકો છો, ને બધા ફોર્મ માટે બધા આટલા બધા. આ ઇન્ટર્નશીપનું કામ તો થતું રહેશે, એ અમે કરી લેશું, પણ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી લઈએ. પણ આજનો વ્લોગ બહુ નાનો થયો છે, એટલે કાલનો વ્લોગ એ પણ આમાં જ જોડી લેશું. તો હાલો મળીએ કાલે. તો આજ થઈ ગયો છે બીજો દિવસ, ને બીજા દિવસની સાંજ થઈ ગઈ છે ભાઈ. કાલનો વ્લોગ એન્ડ કરી નાખ્યો હતો, અને તમે મારા અવાજ ઉપરથી ખબર પડતી હશે કે તમે વેરી ગળું પકડાઈ ગયું છે. ઓહ હવે પાછળ વાતાવરણ તો જો મસ્ત મજાનું વાતાવરણ છે. જઈએ છીએ ચા પીવા માટે, ચાય પીને કે લીધે વાતાવરણ હે ગજબ. આપણે જવું છે વहाँ ચા પીવા માટે, બહાર નીકળી જવું અહીંયા ગ્રાઉન્ડમાં. અહીંયા આવીને ભાઈ લિફ્ટની જ રાહ જોવાની રહીએ. તમારે કંઈ બોલવું, શું કંઈ કરવું? યા બોલું મેં કે મેં તો બોલી કેમેરો ખરાબ છે, બધું સાફ કરવો પડશે. ફ્લોર 6 ગ્રાઉન્ડ ફ્લોર. તો ભાઈ મસ્ત મજાની ચા વાપીને હવે જાય છે હોસ્ટેલે, કારણ કે ઉપર આવી ગયા છે. લોન્ડ્રી નમાય થઈ ગયું છે મોડું, એટલે ઉપર જાય ફટોફટ કપડાં નાખીએ જે લોન્ડ્રીમાં નાખવાના હોય એ, ને પછી આગળ જોઈએ કે શું કરવું શું નહીં. ભાઈ કાંઈ વાંધો નથી, લોન્ડ્રી પાછળ જ છે. ભાઈ બેઠા હું એ વિચારું કે કોન્ટેન્ટ હું બનાવવું, આવી રીતે કોન્ટેન્ટ બનાવવો સારો એવો કે તમને મજા આવે, વ્યૂઝ આવે ને આમ મસ્ત આમ થઈ જાય. મારે અત્યારે શેડ્યુલ હાવ પૂરો થઈ ગયો છે, હું આખા દિવસમાં બ્લોગ શૂટ નથી કરી શકતો, કારણ કે મારો ગળો એટલો ખરાબ થઈ ગયો છે ને, ઉધરસ એવી આવે છે ને, ધરાર કરે. તો એવું જ કંઈક વિચાર છે કે કાંઈક એને આમ ચેલેન્જ વિડીયો શૂટ કરીએ. હું તો વિચારું કે આમ 24 કલાક રૂમમાં રહેવાનો ચેલેન્જ શૂટ કરીએ. કારણ ભાઈ શું કેવું તારું? તું મને ખાવાનું લઈને આપી જાજે કે તારે રહેવું છે? જોઈએ હવે રહેવા હે તો રહેવું, નકર પછી રહેવા હે તો રહેવું. બાકી આ બે જોઈએ ડીશ આપી જાય કે નહીં આપી જાય. આ બધા પેલા તો મસ્તી કરીએ, તો એના ઉપર આટલી ઉમ્મીદ ના રાખ કે તને અહીંયા ડીશ પહોંચાડી જાય. એ જ ને, આપણે તને રાખ્યું કે તું બારે જઈ શક. ને તારી થોડા ઘણા ચેલેન્જ મારા માઇન્ડમાં છે, આ કરવા છે, પણ એ કરવાનો ટાઈમ નથી મળતો, બીજું કાંઈ નહીં. તો કાંઈ વાંધો નહીં, આપણે જલ્દી જ કાંઈક ચેલેન્જ લઈને આવીએ કે કાંઈક એવા વિડીયો લઈને આવીએ કે તમને મજા આવી, પારૂલના કેમ્પસના, તો તમને મજા આવી. બાકી હાલો આજે આપણે અહીંયા જ વિરામ આપી દઈએ તો કેવું રહેશે, બહુ જ સારું રહેશે ને, કારણ કે નાઇટ થઈ ગઈ છે ને 2 દિવસનો વ્લોગ આજે 1 દિવસમાં અપલોડ થાય છે એટલા માટે. તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. મળીએ બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. ચેલેન્જ વાળા વિડીયો હોય ને શૂટ કરીએ ને તો આમ મજા આવે. શું કહું